અમદાવાદ ખાતે વિવેકાનંદ કોલેજના વિદ્યાર્થીઓએ અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે। વિગતો મળી રહી છે અમદાવાદ ખાતેથી વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે, ત્યારે કોલેજનું સીલ નહીં ખોલાતા વિદ્યાર્થીઓએ પકોડા વેચી પોતાનો વિરોધ અનોખી રીતે જ નોંધાવ્યો છે। એએમસીએ બીયુ પરમિશનના અભાવે કોલેજને સીલ માર્યું છે, ત્યારે યુપીએસસીની પરીક્ષા માટે અઠવાડિયા માટે આ સીલ ખોલવામાં આવ્યું હતું અને શૈક્ષણિક સત્ર શરૂ થયા છતાં પણ આ સીલ તંત્ર દ્વારા ખોલવામાં આવ્યું નથી, ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોલેજનું સીલ નહીં ખોલાતા વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે, તો કોલેજનું સીલ ખોલો અથવા ઈચ્છા મૃત્યુની પરવાનગી આપો, વિદ્યાર્થીઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। એએમસીએ બીયુ પરમિશનના અભાવે કોલેજને સીલ માર્યું હતું, ત્યારે યુપીએસસીની પરીક્ષા માટે એક અઠવાડિયા માટે કોલેજનું સીલ પણ ખોલવામાં આવ્યું હતું। વિવેકાનંદ કોલેજનો આ બનાવ છે જે અમદાવાદથી સામે આવી રહ્યો છે। પકોડા તળવાથી પણ રોજગાર મળે છે અને આવા જે પકોડા છે તે અમદાવાદના ફૂટપાથ ઉપર બનાવી રહ્યા છે અને આ કોણ બનાવી રહ્યું છે? વિદ્યાર્થીઓ બનાવી રહ્યા છે, કારણ કે તેનું ભવિષ્ય બગડી રહ્યું છે। જે પ્રમાણે મોટા મોટા વાયદા કરવામાં આવે છે એજ્યુકેશનના, પરંતુ ક્યાંક કોર્પોરેશન અને બિલ્ડરોની મિલીભગતનો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે। અચ્છા, પકોડા તળવા પડે, ભજીયા તળવા પડે એવી ફૂટપાથ ઉપર, આ કેટલું યોગ્ય કહેવાય? અને સાથે તમારું એજ્યુકેશન કેવી રીતે બગડી રહ્યું છે? 60 દિવસથી કોલેજ બંધ છે। સૌ પ્રથમ તો તમે યુપીએસસી માટે કોલેજ ચાલુ કરી દીધી હતી અને જે અમારા 60 દિવસથી બંધ છે, અમારું સત્ર બગડ્યું। હવે અમારે એક્ઝામ આવશે, હવે એક્ઝામ અમે લખીશું જ નહીં, અમે ભણીશું તો અમે લખીશું ને, અમે ભણીશું જ નહીં તો કઈ રીતે લખીશું? અમે ફેલ થઈશું, અમારા ઘરેથી દબાણ આવશે, તમે શું કરીશું? સૌ પછી બીજા જે સત્ર 9 સેમ 1ના જે એડમિશન છે એ લોકોને એડમિશન મળતા નથી, એ લોકો પ્રવેશ કેવી રીતે મેળવશે? હવે અમારે બીજી કોલેજમાં જવું હોય, માસ્ટર કરીને બીજી કોલેજમાં જવું હોય તો અમારે અંદર જે રિસિપ્ટ પડી છે, અમારા જે રિઝલ્ટ પડ્યા છે એ બી અમારે જોઈતા હોય છે, એ અમારે કઈ રીતે લેવા? અમારું સત્ર બી બગડે છે, અમારો સમય બગડે છે અને અમારું ભણતર બગડે છે। ભણતર બગડે છે, પરંતુ ક્યાંક એવું લાગી રહ્યું છે કે કોર્પોરેશન અને બિલ્ડરોની મિલીભગતનો પણ એક ભાગ હોય છે કે 60 દિવસ થઈ ચૂક્યા છે। આ જે રમત રમાઈ રહી છે સ્થાપિત હિતો માટે છે, કેમ કે જે જમીન માલિકનું કેસ ચાલે છે અને જમીન જે ભાડા પટ્ટે આપી હતી એની મુદત પૂરી થઈ રહી છે, એના કારણે જમીન માલિક અહીંયા આવીને જાહેરમાં કહેતો હતો કે ભાઈ અમે કોઈ બી કાળે આજ શરૂ નહીં થવા દઈએ, એટલે સ્થાપિત હિતો માટે આ તંત્ર એ કરી રહ્યું છે। એના કારણે 60 દિવસથી લોકો અભ્યાસથી વંચિત થયા છે। વિદ્યાર્થીઓ એમકોમ, એલએલબી અને માસ્ટર ડિગ્રીમાં જે લોકોને પ્રવેશ લેવું છે એ લોકોની માર્કશીટના અભાવે એ લોકો પ્રવેશ નથી મેળવી શકતા અને જે ફોરેનમાં એડમિશન લીધું છે એ લોકોની બેઠકો બી રદ થઈ રહી છે। એટલે અમારી માંગણી છે કે તમે ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ અને પ્રી પ્રાઇમરી સ્કૂલ અને ફટાકડાની દુકાનો ખોલી શકતા હોય તો આ શિક્ષણનું ધામ છે, સરસ્વતીનું મંદિર છે, તેને કેમ નથી ખોલતા? એટલે કે એક પ્રકારે જ્યારે એજ્યુકેશન જે સારી મોટી વાત કરવામાં, પરંતુ ક્યાંક ભવિષ્ય છે તેની સાથે ચેડા થઈ રહ્યા છે। 60 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો, રજૂઆતો પર રજૂઆતો થઈ ચૂકી, તેમ છતાં પણ જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ક્યાંક ખિલવાડ થઈ રહ્યો તેવું લાગી રહ્યું છે। અંતે પકોડા તળવાનો વારો આ લોકોને આવી રહ્યો છે। કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।